સાહેબ, જે પ્રકારે સાબરકાંઠા જિલ્લામાં રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે, અગાઉના સમયમાં જે રથયાત્રાનો રૂટ હતો તેમાં અને આ વખતની રથયાત્રામાં શું ફરક છે ખાસ? સાબરકાંઠા જિલ્લાની અંદર હિંમતનગર એ ડિવિઝન બી ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં જે મુખ્ય રથયાત્રા રામનવમીની નીકળવા જઈ રહી છે તેની અંદર આશરે 5 કિલોમીટર જેટલો રૂટ છે, જેની અંદર અહીંયા છાપરિયા રામજી મંદિરથી શરૂ કરી અને મહેતાપુરા રામજી મંદિર સુધી આ રથયાત્રા નીકળનાર છે. અને આ રથયાત્રાની અંદર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે. આરતી પૂરી થઈ ચૂકી છે અને આગળ હવે રથયાત્રાનો પ્રસ્થાન જે છે એ શરૂ થનાર છે. આશરે 50 જેટલા સિનિયર અધિકારી અને તે ઉપરાંત પોલીસ, હોમગાર્ડ, જીઆરડી, ટીઆરબી થઈને 2200 જેટલા લોકોનો બંદોબસ્ત જે છે એ અહીંયા હિંમતનગરની અંદર ગોઠવવામાં આવેલ છે. સાહેબ, રૂટમાં કોઈ ફેરફાર કરાયો છે? રૂટ જે પારંપરિક રૂટ છે એ પ્રમાણે જ નીકળનાર છે.